કેમ પણ એન્ટ્રી થઈ બંને બાજુથી. નામ શું રાખ્યું છે? કહી દેવાનું મારું ભાઈ ખાતા શીખી ગઈ છે. રતનભાઈ છે એની ગાય લઈને આવ્યા છે પોપટીથી ખેડવા માટે. કયું ગામ તમારું દ્વારકામાં? આપણે કર્યા બધાને નીણની અંદર નાખી નવી કટ્ટી, પણ એનાથી વધારે થાત. હા ફૂલે ફૂલ એસી હો, ફૂલે ફૂલ. એક લાડાને તમે જોયો, હવે સરપ્રાઈઝ હો તમારા માટે. એક લાડાને જોયો, હવે જોવાનું છે બીજા લાડા. ખબર ઘરમાં બહાર નીકળે ને તો શિયાળીયું થઈ જાય. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે. જો આ બધા જાય છે દૂધ પીને હવે ખાણ ખાવા માટે. કેમ પણ એન્ટ્રી થઈ બંને બાજુથી. અહીંયાથી બધાને આમ જવાનું સીધું, પણ હવે નટખટી રહે ને એટલે આમ તેમ દોડતા દોડતા પછી પહોંચી જાય ઠેઠ. મહિલી વળી અહીંયા પાણી પીએ છે, પી લેવા દેવાય ને. બાકી અહીંયા જુઓ, આનું નામ તમને ખબર છે કે નહીં? પેલા કઈ છે એ ઓળખી બતાવો, પછી નામ જણાવું. હા, સવારમાં ગરમી પણ એવી થાય ને. ધીમે ધીમે જો સંગ આખો પહોંચી ગયો એના વાડાની અંદર. ખાણ ખાવા માંડ્યા છે. નનકા બધા ધીમે ધીમે આ બાજુ આવી જશે અને મોટા એ બાજુ રહેશે. બાકી કિંગ સાહેબ છે અત્યારમાં જો તોફાન હુજો છે, અને ગાય બધી પોતપોતાની જગ્યાએ બાંધેલી છે. કોયલવારી જો કેમ ખાય છે, પણ ખાતા શીખી ગયા છે ને. આનું નામ આપણે એનાઉન્સમેન્ટ કરી નાખ્યું કે બાકી છે એ મને ખબર નહીં. મારે એકવાનું ચેક કરવું પડશે કે આનું નામ આપણે શું આપ્યું છે. આનું નામ કયું આપ્યું ખબર? કોયલ છે કેસરની, બરાબર. કેસરની એક બીજી વાછડી છે આપણી પાસે કે જેનું નામ હવે આપણે કેસર આપી દીધું. એ નામ આપ્યું હતું એને જ્યારે કેસર જીવતી હતી, બરાબર, હયાત હતી, ત્યારે એની વાછડીને જે નામ આપ્યું હતું ને એ નામ લગભગ આને આપ્યું છે. પછી શું યાદ ના હોય એટલે ફિક્સ કાંઈ ના કહેવાય. આનું નામનું એનાઉન્સમેન્ટ કરી નાખ્યું કે બાકી છે? નામ શું રાખ્યું છે? કહી દેવાનું મારું ભાઈ ખાતા શીખી ગઈ છે. કંકુની જે કેસરનું નામ હતું એ જ આપી દીધું. કેસરની જે બીજા વેતરની વાછડી હતી કંકુ, કે જે અત્યારે આપણી પાસે કેસર તરીકે ઓળખાય છે, આપણી પાસે છે જ અત્યારે. તો પછી હવે આનું નામ આપી દીધું આપણે કંકુ. હે હા, માસીનું નામ આને. ખાતા શીખી ગયા જો. આ રૂપારી થાય કે આ રાગીણી કે કંકુ? એમ એવું ચમ? હાલો એને પૂરો પાછા. કે નહીં ઈચ્છા નહીં જવાની અંદર? મૈલી બોલાવો હ. કેમ નહીં પીધું એને? કેમ હોવું કઈ નાખી? ભલે હાલો, બાકી તો સામે બધું કામ ઓકે રિપોર્ટ થયું છે. અહીંયાનું કામ બધું બાકી છે. ધીમે કરવા માંડીએ એટલે ફટાફટ થાય ફ્રી. મિત્રો આપણે સવારના અહીંયા આપણી ગૌશાળા હતા, બધું સવારનું કામ ઓકે રિપોર્ટ કરી પછી ગયા હતા ઘરે તૈયાર થઈ ગયા હતા પાંજરા. પણ અત્યારે પણ ફરી આપણે અત્યારે અહીંયા આપણી ગૌશાળાએ જ છે. અને ગૌશાળાએ હોવાનું કારણ શું? સૌ પ્રથમ તો ચેક કરો તમે રતનભાઈને. જય માતાજી ભાઈ. રતનભાઈ છે એની ગાય લઈને આવ્યા છે પોપટીથી ખેડવા માટે. જો કે સુંદર ગાય છે. કેટલું દૂધ છે ભાઈ આમાં? 5 લીટર જેવું દૂધ છે. અને ગાય પણ પૂરી છે. આમ અત્યારે જેટલી ગાયો આવે ને પોપટિયાની પાસે ઊભી હોય ને તો આપણે એમ થાય કે ઓહો આ નનકું બચ્ચું લાગે, પણ આ ગાય આમ આવી છે કે ના ગાય છે. અને લગભગ થોડી વારથી અહીંયા છીએ આપણે. અને બાકી હવે ચેક કરો તમે, આપણા મહેમાન દૂરથી આવ્યા. થોડા દિવસ પહેલાં આપણે ગયા હતા દ્વારકા અને આવી ગયા ઘરે. અને હવે દ્વારકાથી મહેમાન આવ્યા. જય માતાજી ભાઈ. શું નામ ભાઈ તમારું? હેમંતભાઈ. ને ભાઈ તમારું? બરાબર. કયું ગામ તમારું દ્વારકામાં? મારું જામ ખંભાળિયાની બાજુમાં પાળથર. હા. તમારું ભાઈ? અમારું જામનગર. બરાબર. ટોટલ લગભગ 300-350 કિલોમીટર કાપીને તમે
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. શું કે બાકી આપણે અહીંયા ભાઈઓને અહીંયા આયા આપણે ગૌશાળા પછી રાઉન્ડને માર્યો. કેમ લાગે છે કચ્છ તમને? બહુ મજા પેલી તો ગરમી ઘણી થાય છે તમને. બહુ થાય છે. બાકી આમ મજા આવે કચ્છમાં. સાચી વાત. તમે તો અવારનવાર આવતા હોય છો. ભાઈ છે એ સ્ટુડિયોનું કામ કરે છે અને લગભગ સામખેરીના આહે પાસે ક્યાંક એને ઓર્ડર હશે એટલા માટે આવ્યા અને અહીંયા મળવા માટે આપણે આવ્યા. તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. અને બાકી ગાયો રાખો છો તમે? ગાય છે મારી પાસે. બે ભાઈ પાસે? બરાબર. બંને આમ સ્ટુડિયોનું જ કરો તમે? હો સ્ટુડિયોનો જ. ના સરસ. ગાયો શોખથી રાખીએ છે. એમ ને ના એ તો રાખવી પડે, એના વગર ઉધાર નહીં યાર આપણો. આમ બીજું કઈ નહીં, શોખથી ગાય રાખીએ. ના સરસ. બાકી શું કેવું, મજા ને? ઓ એકદમ મજા આવે ભાઈ. હા, સરસ. તમે આવો હવે દ્વારકા પાછા. અમારે તો અઠવાડિયું નહીં થયું હે રતનભાઈ? પાછા આવો, વાંધો નહીં. અઠવાડિયું ન થયું હોય તો પાછા આવો. ના આવશો. હવે તો પાછા જ્યારે આવવાનું થશે ત્યારે આપણે જરૂર તમારી મુલાકાત કરશું ભાઈ. બાકી થોડી વારની અંદર આપણે ફરીથી ગાયો જોવા જઈએ અને નીણને બધું કામ કરવાનું છે. નીણનું કામ ઓકે કરીને પછી જવાનું છે આપણે જીવાભાઈને ઘરે રામભાવ. તો એ બધું આગળ આપણે જોવાનું છે. આપણા જે દ્વારકાવાળા મહેમાન હતા એને પછી શું કામ હતું સ્ટુડિયોનું ને એવું બધું, એટલા માટે એ તરત જ નીકળી ગયા. અને એના પછી આપણે કર્યા બધાને નીણની અંદર નાખી નવી કટ્ટી અને રતનભાઈ આપણે મદદ કરાવી. ની અંદર તો હાલ બેહાલ થવાના થઈ જ ગયા છે, પણ એનાથી વધારે થાત. બાકી સામે જુઓ પોપટીઓ અને ગાય બંને ઊભા છીએ. અને હવે આપણે જવાનું છે રામવાવ જમણવારમાં જીવાભાઈને ત્યાં. એટલે રતનભાઈ અહીંયા ધ્યાન રાખશે અને અમે જાશું. અહીંયાથી પાસે નીકળવાય નહીં દેવો જોજો હમણાં. કાં કેમ બહાર પડે લ્યા? બાકી બધું બપોરનું નીણનું કામ એકદમ ઓકે રિપોર્ટ થયું. પાણી ભરવાનું કામ બાકી છે એ ચાલુ છે, તીર્થભાઈ કરે છે. બાકી રતનભાઈ તમે અહીંયા રહ્યો, અમે જમણવાર અહીં જમતા રહ્યો. પછી બહુ થોડી વારમાં આવીએ પછી ચેક કરશું શું થાય છે તે. મિત્રો મેં જે તમને વાત કરી હતી કે આપણે જીવાભાઈના મોટા ભાઈ સૌજીભાઈના લગ્નમાં જવાનું છે. આ જો લાડા સાહેબ આપણા, જય દ્વારકાધીશ. કેમ છો, મજા આવે? કમ્પ્લીટ લાડા હે ને? આમ ફરો. આવો કંઈક શણગાર હોય. અને જે આપણે 2-3 દિવસ પહેલાં ભલે તો રામ વાહે પાછા આવશું. આજે તો શું જમણવાર જ હતો, જમણવાર જ એક હતો એટલા માટે આપણે આવ્યા હતા. જાન નહીં હજી 15 તારીખને, ત્યારે ફરી આપણે આવશું. ભલે હાલો સૌજીભાઈ. બાકી જે આપણે લગભગ 10-15 દિવસ પહેલાં રવિજીનગર જોયું હતું એવી જ રીતે અહીંયા પણ આપણે મકાન શણગારને એવું બધું સેમ હોય, પણ હવે અંદર બધા માણસો ઘણા બધા હતા એટલે આપણે જોયું નહીં. બાકી તીર્થભાઈ કરી છે ઠંડી ગાડી, તડકે પડી છે ને, અંદર તો રહેવાતું નહીં હોય ને. હા બેસી જાય ગાડીની અંદર અને પહોંચી જાય રાપર. મિત્રો અમે લગ્નમાંથી નીકળી ગયા પણ ગરમી એવી છે, ઓ ભાઈ સાહેબ. ગાડીની અંદર ફૂલ એસી હો, ફૂલ. પણ ગાડી ગરમ જ એટલી થઈ ગઈ છે કે અહીંયા જો ગરમી. બેન કેવી ગરમી? બહુ ગરમી જબર હે ને? જબર. અમે પણ થઈ ગયા. હવે તો મારો પ્લાન એવો છે કે ક્યાંક લીમડાનો મસ્ત છાંયો હોય ને તો લીમડાના છાંયા નીચે ગાડી ઊભી રાખી અને આપણે બહાર નીકળી જઈએ. આને કહી દઈએ કે ભાઈ ઠંડી થાય તું. જો એકલી બફારો થાય. હા કેવી ગરમી છે, ઓ ભાઈ સાહેબ. પણ છતાં ધીમે ધીમે પહોંચવું તો પડશે જ રાપર. બરાબર, ઠંડી કરતા જાય અને આગળ વધતા જાય અને પહોંચી જાય રાપર. મિત્રો આપણે રામવાવથી નીકળ્યા, એકદમ ગરમી હતી. એના પછી જેમ તેમ કરી પહોંચી ગયા હતા રાપર અને પછી ગયા હતા પાંજરાપોર. ને હવે પડી છે સાંજ. અત્યારે છીએ આપણે આપણી ગૌશાળાએ. પોપટીઓ આજે ફળી ગયો, ગાય જે આવી હતી ને એને. અમે તો કોઈ આજે નહોતા, પણ એ રતનભાઈ પોતે જ કહેતા હતા. અને એને પણ આમ ઘણા બધા સમયથી એવી આશા હતી કે પોપટીયા થઈને ગાય ફેળવવી, કારણ કે લગભગ 3-4 મહિનાથી અમારે એવી વાત થતી હતી. જ્યારે એની ગાય આંખે હોય ત્યારે એ પોતે ક્યાંક બહાર હોય ને એવું બધું થતું. આજે પણ બહાર જ હતા, પણ આજે તો શું છે, એનું મન અડગ હતું એટલે પહોંચી ગયા તરત લઈને. અને એનું કામ થઈ ગયું, કારણ કે એને જે ઈચ્છા હતી કે પોપટીયાથી આપણે ગાય આપણી ફેળવવી છે એ ફળી ગઈ. શું કહેશો એ વાત ઉપર? કેમ ગરમી લાગી ગઈ લાગે રામવાવની? કોરા પડી ગયા એકદમથી. એક લાડાને તમે જોયો
હવે સરપ્રાઈઝ છે તમારા માટે. એક લાડાને જોયો, હવે જોવાનું છે. બીજા લાડન. અને એ લાડાના વેશભૂષા કેવી છે ખબર? તું બોલજે, હું ખાલી બતાવ્યો, તું બોલજે મારા ભાઈ. કેમ જો આવે છે. હે કેમ વેશભૂષા એટલે? આમ આમ હાલત કેવા છે એમ જો. આજ છે હગાઈ થઈ ગઈ છે નક્કી. કહી દો વાહ 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 વાહ. કોંગ્રેચ્યુલેશન્સ કહી દો બધી. બધા કોંગ્રેચ્યુલેશન કહી દો, પણ હાલત તો જો આજનો લાડો ખાંડ બનાવે. કેવો હો. ખાંડ બનાવી રહ્યો. પાંચા ચડાવેલા અને બૂટ ઢૂળવાળા અને હાથમાં તગારું ને. અમારે અહીંયા લાડા હર્ષદ નહીં કહેવાનું, હર્ષદ થઈ ગયા છે ઈ. હું થઈ ગયા છે હર્ષદ થઈ ગયા. હર્ષદ તમે ખાધું, હર્ષદ તમે પીધું. હર્ષદ કહે છે કે હું તો ગાય દઉં છું ભાઈ. શું એટલે બધા આમ આપણા માણસો પણ હોશિયાર પડ્યા છે. એવું નથી હર્ષ તીર્થભાઈ મારું ભાઈ કે કોઈને કંઈ ખબર ન પડે. એક ટોન્ટમાં તો સમજી ગયા બધા કે ભાઈ આવું કંઈક થયું છે. મારું ભાઈ આજે જ કોમેન્ટો આવી ગઈ હતી હો. એમ તો આપણે માણસો હોશિયાર છે. ઇન્સ્ટાગ્રામમાં તે નહીં જોયું હોય કારણ કે તું બીજી થઈ ગયો હવે. જો સાંભળ્યું? હા દાંત આવે રહ્યો ઝીણા ઝીણા. સ્મિત સલકાઈ રહ્યું છે મુખ બંધ ઉપર. 2 મિનિટ. હર્ષદભાઈના મુખ ઉપર સ્મિત છે ને સલકાઈ રહ્યું છે. હરવું 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 કેવું. મારું ભાઈ કામ કરવા લાગતું એમ ન હાલે કઈ. કેટલું કામ કર્યું આ બધી વાસુડા ને પૂરા. પેલા ધીમે ધીમે બોલતું. તારી ફરિયાદ ઘણી આવી છે. લાઈવ સર્વિસની ફરિયાદ ઘણી બધી આવી છે કે ઓખડ બોલો થઈ ગયો છે. કહી દે સોરી મારું ભાઈ લાઈવ. કા વાહ દોસ્ત વાહ. તીર્થ કોઈ બિયાતું નહીં ભાઈ. એ ઘરમાં હો એવું છે. પાછું તમને એમ થતું કે તીર્થ તો ઘણો આમ હોશિયાર થઈ ગયો ને પણ ક્યાં ખબર ઘરમાં બહાર નીકળે ને તો શિયાળીયું થઈ જાય. આ તો બધું નાખવું જ છે મારે આજ તો. આ તો બધું નાખવું છે જો. આ ઘરના ડોન જુઓ ઘરના. હવે ઘરના ડોન નહીં કહેતા શેરીના કૂતરા શેરી કૂતરી જોયું ને? આ શેરીના કૂતરા છે. શેરીના હા બધા શેરીના કૂતરા. એ શેરી સુધી જોયું. આમ ગેટ ટપીને બહાર જાય ને તો આમ મિયાવ 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 થઈ જાય. બાકી પાછળના વાડામાં આપણે જોઈ લઈએ બધું. શેરીના કૂતરા જોઈ લીધા. હવે ગાય જોઈ લઈએ સરસ સરસ. આવો ગયો ગયો. રાધાભાઈ કેમ છો? હમણાં મીતભાઈની દીકરીનો ફોન આવ્યો હતો નનકી. લગભગ વર્ષ કાં 2 વર્ષની વર્ષ 1.5 વર્ષની હશે. એને વાત કરવી હતી મારા. મેં કીધું કરો કરો યાર, એમાં શું હોય. હે રાધા બોલો ફેમિલી. આ બધા પણ અહીંયા આવીને થોડા ખુલ્યા ને ખાવા પીવામાં આમ થોડુંક બર વધારી દીધું ને એટલે થોડા બરુકા છે. હું તો બંધ હતા ને એટલે તકલીફમાં પડી ગયા હતા. પણ હવે પાણી અહીંયા જડે કાં હતા પાણી જડે અને બધું ખાવા પીવા જડે એટલે થઈ જાય એકદમ ઓકે રિપોર્ટ. બોલો નીણ નાખવાની? હાલો નીણ નાખી દઈએ અને પછી વાત કરીએ. મિત્રો આપણે તીર્થ સાથે થોડી વાર મસ્તી કરી, આમ સિરિયસવાળી મસ્તી. અને પછી ગાયો જોઈતી. ગૌશાળાનું રાતનું મતલબ સાંજનું બધું જ કામ ઓકે રિપોર્ટ કર્યું ને હવે પટેલે આવી ગયા. જય માતાજી ભાઈ. જય માતાજી. હર્ષદને કાંઈ કહેવા માગશો? ગોઠવાઈ ગયા છે આજથી. તો આપણા મિત્રો બધા હોશિયારો. ગઈકાલના વ્લોગની અંદર કોમેન્ટો આવી ગઈ ખબર. ખાલી આપણે ઉપર ચલી જ વાત કરી હતી તો એ કોમેન્ટો આવી ગઈ. હોશિયાર માણસો હો તમે બધા. વાહ વાહ ખૂબ સરસ. વેરી 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 ગુડ લખી દઉં લો તમને. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. સરસ સરસ ને સરસ કોમેન્ટ કરી નાખજો. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.